નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત માર્કેટ ટ્રેન્ડમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આજે બે એવા સેક્ટર્સ પર આપણે ચર્ચા કરવાની છે કે જ્યાં ટેરિફ અપડેટ કંઈ આવે છે તેની અસર આપણને દેખાશે. ફાર્મા અને ઓટો પર તો આપણે જોયું કે ટ્રમ્પે જે યુએસમાં ઇમ્પોર્ટ થતી કાર પર ટેરિફ લગાવ્યો છે, 25% વધારાના ટેરિફનું અનાઉન્સમેન્ટ કર્યું છે. ખાસ એક નેગેટિવ અસર જોઈ રહ્યા છે. એની સાથે જ આયાત થતી જે દવાઓ પર ટેરિફ લગાવવાના સંકેતો આપ્યા છે, તો ફાર્મા પણ ક્યાંક ને ક્યાંક ઘણા સેશન્સથી અસર જે છે એ ભયમાં દેખાડી રહ્યું છે. પરંતુ હવે આ બંને સેક્ટર્સમાં આગળ શું કરવું જોઈએ, કઈ કંપનીઓ પર લાંબા ગાળા માટે એક ફોકસ હોવું જોઈએ, એના પર ચર્ચા કરવાની છે આપણા ફંડામેન્ટલ્સ એક્સપર્ટ પાસેથી. આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે જીઓજીત ફિનાન્શિયલ સર્વિસીસના ગૌરાંગ શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે, ખાસ કરીને જીઓજીત ઇન્વેસ્ટમેન્ટથી. ગૌરાંગજી, સ્વાગત છે આપનું ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં એક સમજીશું, ઓટો સાથે શરૂઆત કરી અત્યારે આ સેગમેન્ટમાં, કારણ કે એના પર અનાઉન્સમેન્ટ હવે જે આવી રહ્યું છે એની એક અસર કંપનીઓમાં જે ભાઈ આપણને બતાવી રહ્યું છે કે અવારનવાર આપણે ટેરિફની જ્યારથી એક શરૂઆત થઈ છે, ટ્રમ્પ ટેરિફ ટેન્ટ્રમની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ અને હવે જોઈ રહ્યા છીએ અને 2 એપ્રિલની જે રાહ છે કે આવનારી સિરીઝ માટે જે સૌથી વધારે મહત્વનું રહેશે રેસિપ્રોકલ ટેરિફને લઈને અનાઉન્સમેન્ટ. ગ્લોબલ માર્કેટમાં તો એક ભય ક્યાંક ને ક્યાંક એક અનસર્ટિનિટી, અનિશ્ચિતતા દેખાડી રહી છે, પરંતુ આ જે અનાઉન્સમેન્ટ તમે જોઈ રહ્યા છો, ઓટો માટે વ્યૂ લઈએ, ઓવરઓલ એક સેક્ટર પર મત. જી, ટેકનિકલ એરર છે, ફરી એમની સાથે આપણે કનેક્ટ કરીએ. પરંતુ ઓટો માટે જે અપડેટ આવતી દેખાડી રહી છે એના પર નજર કરીએ તો જે સૌથી વધારે એક ટાટા મોટર્સ પર પણ આપણને અસર દેખાડી રહી છે, કારણ કે સબસિડરી JLRનું યુએસમાં મોટું એક એક્સપોઝર છે, જેને કારણે ટાટા મોટર્સ પર એક ખાસી નેગેટિવ અસર આપણને દેખાડી રહી છે. સાથે જ ફિનાન્શિયલ 24ની અગર વાત કરીએ કંપની માટે, 4 લાખ યુનિટનું એક વૈશ્વિક વેચાણ જે છે એ પણ આપણને બનતું દેખાડી રહ્યું છે. અને અહીંયા એક અસર જે આપણને દેખાડી રહી છે, ખાસ કરીને 25% જેટલા વધારાના ટેરિફની એક અનાઉન્સમેન્ટ ખાસ કરીને કરી છે જે યુએસ ઇમ્પોર્ટ થતી કાર છે એના પર. આની ઉપરાંત જોઈએ તો JLRનો કુલ વેચાણમાં જે છે યુએસનો 33%નો હિસ્સો છે. અને ટાટા મોટર્સની આવકની વાત કરીએ કઈ રીતે અસર કરે છે, તો JLRનો હિસ્સો જે છે આવકમાં 70%નો બનતો દેખાડી રહ્યો છે. એની સાથે અને ટાટા મોટર્સની કુલ આવક પર પણ 20%થી વધુની એક અસરની શક્યતા છે કે જેને કારણે એક સ્ટોક પર ખાસું આપણને એક નેગેટિવ અસર થતી દેખાડી રહી છે. આ સિવાય જે છે અન્ય કંપની પર અસર થઈ છે સંવર્ધન મધરસન પર પણ, કારણ કે મેક્સિકો છે, જર્મનીમાં કંપનીના OEM પ્લાન્ટ છે, જેને લીધે એક અસર આપણને સંવર્ધન મધરસન પર પણ આવતી દેખાડી રહી છે, જે વધારાના 25% ટેરિફનું જે એક અનાઉન્સમેન્ટ થયું છે. સાથે જ ઘણું ઉત્પાદન યુએસમાં કરે છે કંપની, અને ગ્લોબલ આવકમાં યુએસનો હિસ્સો પણ 6થી 7% જેટલો આપણને દેખાડી રહ્યો છે. ગૌરાંગજી ફરી કનેક્ટ થઈ ગયા છે આપણી સાથે. ગૌરાંગજી, એક વ્યૂ લઈએ ઓટો પર જે એક અનાઉન્સમેન્ટ થયું છે વધારાના 25%ના ટેરિફની, ઇમ્પોર્ટ ટેરિફ. ઘણો આભાર આપણો ચાંદી શો પર બોલાવવા માટે. સૌને પ્રણામ અને શુભ દિવસ મારી તરફથી. તો આ માત્ર છેલ્લી ઘોષણા નથી માનનીય બુદ્ધિમાની જીવ રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી. આવનારા દિવસોમાં હજી બી નવી ઘોષણાઓ કરશે, જેમ જેમ એમની બુદ્ધિમત્તા કામ કરશે એના મુજબ. અને ઓટો ક્ષેત્ર, ફાર્મા ક્ષેત્ર, કેમિકલ સેક્ટર, આ બધા ક્ષેત્ર પર ઘોષણા પહેલેથી થયેલી. કેટલાય ટેરિફ લાગશે એનું સ્પષ્ટીકરણ હતું નહીં. 2 એપ્રિલ આવતા અઠવાડિયે છે જ્યાંથી રેસિપ્રોકલ ટેરિફ બી લાગુ થવાના શરૂ થશે. એમાં બી સ્પષ્ટતા નથી ચાંદી કેટલી હદ સુધી, કેટલી માત્રામાં, કઈ તારીખથી અને કયા દેશ પર લાગશે. મોટા ભાગે મારું મત તમે પૂછો વ્યક્તિગત, તો આ સમાચારને લઈને જે મોટા ભાગે આપણા શેર બજારમાં કરેક્શન આવવાનું હતું એ આવી ગયું છે. 2 તારીખે અને જેમ જેમ ઘોષણાઓ થશે એમ બજાર ઔપચારિક સ્તર પર પ્રતિક્રિયા આપશે, એમાં કોઈ બેમત નથી. ઓટો ક્ષેત્ર પર ઘોષણા કરી દીધી છે, પણ એની સાથે જ ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર પર બી આવનારા દિવસોમાં ટેરિફ લાગશે એવી બધી વાતો કરી છે. ટૂંકાથી મધ્યમ ગાળા માટે કદાચ આ ક્ષેત્રની કંપની પર અસર જોઈ શકો છો તમે, પણ લાંબા ગાળા માટે મારા ખ્યાલથી આ જે કરેક્શન તમે જોઈ રહ્યા છો એ રોકાણ માટે બહુ જ મોટી તક છે. ખાલી એક જ છે કે તમારી સમયસીમા જે છે એ લાંબી હોવી જોઈએ.
જી ડેફિનેટલી એક વ્યૂ ઓવરઓલ જે આપણને એક અપડેટ ટેરિફને લઈને ઓટો માટે જે આવતી દેખાડી રહી છે એના પર અને એક લોંગ ટર્મ માટેનો વ્યૂ અગર રાખો છો તો એક બનતો દેખાડી રહ્યો છે. હવે આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી. પણ મયુરેશજી, આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં જે આપણે ઓટો ફાર્મા પર ચર્ચા કરવાના છીએ તો ઓટો સેક્ટર સાથે શરૂઆત કરીએ, કારણ કે આ જ કંપનીઓમાં જે આપણને જબરદસ્ત નેગેટિવ એક્શન જે વધારાના 25% ઇમ્પોર્ટ ટેરિફનું અનાઉન્સમેન્ટ ટ્રમ્પ દ્વારા થયું, કંપનીઓમાં જબરદસ્ત એક કહી શકાય ભય તો હતો, પરંતુ હવે જે છે આપણને 25%નું એક ખબર પણ પડી છે કે આટલો લગાવવામાં આવ્યો છે. કઈ રીતે તમે એક વ્યૂ રાખી રહ્યા છો અને આ કંપનીઓ અને હવે કઈ રીતે જોવી જોઈએ આગળ? વેરી ગુડ આફ્ટરનૂન ગૌરાંગભાઈ. પહેલી વસ્તુ તો આઈ થિંક જેવી રીતે ગ્લોબલ પોઝિશનિંગ છે ઓટોઝની, આઈ વોઝ રીડિંગ થ્રુ ફ્યુ રિપોર્ટ્સ કે ઓટો ઇન્ડસ્ટ્રીની જે ડેવલપમેન્ટ થઈ રહી છે સ્પેસિફિકલી ટેક સાઇડ ઉપર અને ઇવી મોબિલિટી સ્ટ્રોક પ્લેટફોર્મ્સ ઉપર, એમાં સિગ્નિફિકન્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહી છે ઇન ધ પાસ્ટ ફ્યુ ક્વાર્ટર્સ. દેર ઇઝ નો ટુ વેઝ અબાઉટ ઇટ. બટ અપેરેન્ટલી ધ રિપોર્ટ ઇઝ સજેસ્ટિંગ કે જે એક સ્લોડાઉન જોવા મળ્યું છે ઇન ટર્મ્સ ઓફ અડોપ્શન of EV platforms across the globe, યુરોપ હોય, નોર્થ અમેરિકા હોય, or China or Southeast Asia હોય. I think that will take time in the sense of a recovery. અને આટલા માટે મારે હિસાબે એટલીસ્ટ ઓન ધ પેસેન્જર વ્હીકલ સાઇડ ક્યાં ના ક્યાં આઈ થિંક જે એક સિંગલ ડિજિટ ગ્રોથ છે વોલ્યુમ્સમાં, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ દેટ ધ માર્કેટ્સ આર પ્રોબેબલી બ્રેસિંગ ફોર. વાય ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન કોન્ટેક્સ્ટ એટલા માટે છે કે કેટલું કેપેક્સ સ્પેન્ડ થયું છે. And if the adoption takes time to probably get implemented, or if demand probably lags off, ક્યાં ના ક્યાં I think જે cash impairment આવશે balance sheets ઉપર. And I'm talking about a lot of global auto companies. It's not just restricted to JLR. તમે Volkswagen Group લઈ લો, તમે Mercedes Group લઈ લો, તમે BMW Group લઈ લો, or are probably echoing the same facts. And આટલા માટે I think the competition that is coming through, specifically from a Chinese player like BYD, in terms of models, in terms of tech, the competitive pressures, pricing, along with slower demand, એ કદાચ થોડું ફરી પડશે. On top of that, I think the tariff imposition that has probably happened will mean that the vehicles will be even costlier as they land into the US if this gets implemented. And if this probably happens, I think the other markets which are already reeling or expected to reel under some sort of pressure, ક્યાં ના ક્યાં I think ત્યાં પણ થોડું એક અર્નિંગ્સમાં લેગ આવશે આ વર્ષ માટે. તો મારી હિસાબે આઈ થિંક થોડું સિલેક્ટિવ રહેવું પડશે આ સ્પેસમાં. ઓબ્વિયસલી વિધિન ધ ઇન્ડિયન કોન્ટેક્સ જે ડોમેસ્ટિક પ્લેયર્સ છે આઈ થિંક દે શુડ બી રિલેટિવલી બેટર ઓફ, બિકોઝ એક્સપેક્ટેશન ઈ જ છે કે કન્ઝમ્પશન પ્રોબ્લી માઇટ બી પિકિંગ ઓફ એઝ વી હેડ બિકોઝ ઓફ ટેક્સ કટ્સ એન્ડ અર્નિંગ્સ પ્રોબ્લી ઇમ્પ્રુવિંગ. And because of this construct, તમારે લાગે છે કે I think two-wheelers are tad bit better placed in the domestic context compared to the PV or the CV players. અને ગ્લોબલ સ્કેલમાં I think થોડું કોશિયસ રહેવું પડશે because of all the factors that have to. જી, તો એક વ્યૂ ઓવરઓલ જે બનતો દેખાડી રહ્યો છે આપણને ઓટો પર આપણે ચર્ચા કરી અને જે ખાસ એક ટેરિફને લઈને આપણને એક અપડેટ આવતી દેખાડી રહી છે. તો મયુરેશજી, જે રીતે તમે જણાવ્યું કે ખાસ જે કંપની સ્પેસિફિક ફોકસ માટે એક ધ્યાન રાખવું જોઈએ, એક સિલેક્ટિવ અપ્રોચ, તો જ્યારે આ સેક્ટરની વાત કરીએ છીએ તો તમારા તરફથી રિકમેન્ડેશન ક્યાં રહેશે? લોંગ ટર્મ માટે કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? જેવી રીતે હું કહેતો હતો આઈ થિંક જેના પાસે ટીવીએસ મોટર્સ છે એઝ એન એક્ઝામ્પલ વિથિન ધ ટુ વ્હીલર બાસ્કેટ, ઇન્ડિયન કોન્ટેક્સમાં આઈ થિંક દે કેન પ્રોબલી કન્ટિન્યુ હોલ્ડિંગ ઓન ટુ ધ સ્ટોક. ઓબ્વિયસલી આઈ થિંક જે પરફોર્મન્સ રહ્યું છે અર્નિંગ્સના હિસાબે હેઝ બીન ક્વાઇટ સ્ટેલર. એક્સપેક્ટેશન આપણે એ જ બાંધીને રાખાય કે આઈ થિંક જે માર્જિન્સ છે they will remain steady state, show significant amount of improvement as we head to next few quarters, for two reasons. One, I think the product mix will show improvement in terms of margin optimization. And the cost optimization company કરી રહી છે in terms of ensuring that its operating costs remain very, very stable. That will also prop up margins and operating leverage. Having said that, I think the expansion in our markets, that is also expected to bode well for TVS Motor, along with the expansion in their three-wheeler product portfolio as well. So, જેના પાસે TVS છે definitely hold કરો. One stock that we continue liking and anybody holding should continue holding is Swaraj Engines. લીઝ ડિસ્કસ સ્ટોક છે, પણ અમારા હિસાબે આઈ થિંક બે વસ્તુ ફેવરમાં જાય કંપનીના. પહેલી વસ્તુ આઈ થિંક ઇન ટર્મ્સ ઓફ નંબર્સ that they produce, the number of engines rather than they have sold, which becomes a proxy in terms of the tractor industry itself. I think overall numbers have been stellar so far. Expectation ઈ જ છે કે જે લા નીના conditions grew થઈ રહ્યા છે will probably ensure કે જે monsoon છે that is expected to be very, very good.
અને with monsoons, which is expected to be very good, the next season, which is the Rabi season, the winter crop હોય, that is expected to be equally good as well. એટલા માટે I think એક supportive factor છે business growth માટે, volume wise, price wise, balance sheet remains strong, numbers expected to compound at a decent pace. Market share has been decent for Swaraj and is expected to continue growing. એટલા માટે અમારા લાગે છે કે I think out of the pack, obviously I think જેવી રીતે કહેતો હતો, two-wheelers is something that we continue preferring, and Swaraj engines is something that anybody holding should continue. ઓકે, ટીવીએસ મોટર, સ્વરાજ એન્જિન્સ લિમિટેડ આ કંપનીઓ આ સેક્ટરમાંથી ફોકસમાં હોવી જોઈએ. ગૌરંગજી, આપની પાસેથી જાણીએ, ઓટો સેક્ટર પર આપણે જ્યારે ચર્ચા કરી, કઈ બે કંપનીઓ લોંગ ટર્મ માટે તમે સલાહ આપશો, રેકમેન્ડેશન તમારા તરફથી? તો ચાંદની સૌપ્રથમ તો મયુરેશભાઈને પણ પ્રણામ અને શુભ દિવસ મારી તરફથી. અને આપણે એક વસ્તુ ભૂલી રહ્યા છે કે આપણે માત્ર એ જ જોઈએ છે કે અમેરિકાના ટેરિફની અસર બાકી અન્ય દેશો પર શું પડશે. મારા ખ્યાલથી આપણે એ બી જોવું જોઈએ કે આ જે મોટા મોટા પરિવર્તન માનનીય બુદ્ધિજીવ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કરી રહ્યા છે એ અમેરિકાની અર્થવ્યવસ્થા અને અમેરિકાના ઉપભોક્તાઓ પર બી કેવી રીતે અસર કરશે. તો હું બી એક રિપોર્ટ વાંચી રહ્યો હતો આજે સવારે. આજે ટેરિફમાં વૃદ્ધિ કરવામાં આવી છે ઓટો ક્ષેત્ર અને ઓટો કોમ્પોનન્ટ્સમાં. તો એ રિપોર્ટ કહેતી હતી કે લગભગ $4,000 થી લઈને $12,000 સુધી વાહનો મોંઘા થઈ જશે અમેરિકામાં જે ઉપભોક્તાઓ છે અથવા તો જેને ગાડી ખરીદી છે એના માટે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અમેરિકાની કંપની જે અમેરિકામાં સ્થાપિત છે એ લોકોના ઉત્પાદન કરવાના, વાહન ઉત્પાદન કરવાના પ્લાન્ટ્સ મેક્સિકો અને કેનેડામાં, ઉદાહરણ ફોર્ડ મોટર અને જનરલ મોટર્સ, GM. અને આ કાર્યકાળ જે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મળ્યું છે એ જ્યાં સુધી મારી માહિતી છે 4 વર્ષ માટે મળ્યું છે. હવે 4 વર્ષ પછી વળી પાછી રાષ્ટ્રપતિના ચૂંટણી થશે, એમાં એમની પાર્ટી અથવા તો બીજા કોઈ સદસ્ય વળી પાછા રાષ્ટ્રપતિને બનીને આવે એની સંભાવના કેટલી, એક્સેટ્રા વગેરે વગેરે. કોસ્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ, ઉત્પાદનની જે ખર્ચો છે, લેન્ડ એક્વિઝિશન, પ્લાન્ટ ઊભી કરવાનો, લેબર લોઝ, લેબર કોસ્ટ અને બાકી અન્ય જે બધી ગતિવિધિઓ અને વિધિ જે કરવી પડશે, લેન્ડેડ કોસ્ટ અમેરિકામાં મોટી છે. એટલા માટે જ અમેરિકાની કંપનીઓ બાકીના દેશમાં જઈને ઉત્પાદન ક્ષમતા બનાવી રહ્યા છે, અથવા તો એ લોકોને બહાર જવાની શું જરૂરત હતી. તો આ બધી વસ્તુ છે જેની પર આપણે નજર રાખવી પડશે. અને ક્યાંક ને ક્યાંક મારા ખ્યાલથી કોઈ બુદ્ધિજીવી વ્યક્તિ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં કદાચ સલાહ આપશે કે આ બધું તમે કરી રહ્યા છો, એની નકારાત્મક અસર અમેરિકા અને અમેરિકાના ઉપભોક્તાઓમાં આવનારા દિવસોમાં પડશે. હવે તમે પસંદગીની વાત કરી તો ભાઈ મયુરેશની ને મારી એક પસંદગી એક જ છે, ટીવીએસ મોટર્સ પહેલા તો. અને જેમ મયુરેશભાઈએ કીધું, ટુ વ્હીલર્સ ની ઉપર આ બધી વસ્તુનો અસર ઓછો પડશે. માંગ વરસાદને લઈને મધ્યમ ગ્રામીણ ભાગમાંથી આવશે. અને આજે બજેટમાં બી પરિવર્તન કર્યા છે. 12,75,000 સુધી તમે જો આવક હોય તો તમારે કોઈ બી ટેક્સ ભરવો નહીં પડે. એની બી અસર તમને આવનારા ત્રૈમાસિકોમાં જોવા મળશે. મારા ખ્યાલથી આ નાણાકીય વર્ષ જે નવું આવશે, ત્રીજા ત્રૈમાસિકથી 2,700 લક્ષ્યાંક ટીવીએસ મોટર્સ પર છે. બીજી જે વિકલ્પ જે છે એ મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર લિમિટેડ, MLM લિમિટેડ. કરેક્શન આવ્યું છે, એક બહુ જ મોટી તક છે એક્સપોર્ટ માર્કેટને લઈને. અને આજે ટેરિફને લઈને મારા ખ્યાલથી સૌથી ઓછી અસર મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર જેવી કંપનીઓ પર પડી શકે છે એવું અમારું અનુમાન છે હાલની પરિસ્થિતિમાં. MLM પર બી ખરીદારીની ભલામણ છે અને લક્ષ્યાંક રૂપે અનુમાનિત 3,400 સુધીના લક્ષ્યાંક મહિન્દ્ર એન્ડ મહિન્દ્રની છે. ચર્ચાને આગળ વધારીએ અને ખાસ કરીને ઓટો સેક્ટર પર આપણે ચર્ચા કરી હતી. મયુરેશજી, ફાર્મા પર એક આપના વ્યૂ સાથે શરૂઆત કરીએ, કારણ કે અહીંયા પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે કે હવે ઓટોને લઈને તો એક અહીંયાથી આપણે અનાઉન્સમેન્ટ જોયું છે, રેસિપ્રોકલ ટેરિફ કઈ રીતે ફાર્મા કંપનીઓ માટે આવે છે. અને મયુરેશજી, આપણે એ પણ જોયું કે બજાર માટે જે એક રિલીફ રેલીની શરૂઆત આ સિરીઝમાં થતી જોયા હતા. ફાર્મા ક્યાંક ને ક્યાંક એક નર્વસનેસ આપણને ઓવરઓલ જે છે બનાવતું દેખાડી રહ્યું હતું. ફાર્મા છે, હેલ્થકેરની પણ અગર વાત કરીએ, કઈ રીતે તમે જોઈ રહ્યા છો અસર અગર કોઈ અહીંયાથી ડ્યુટીને લઈને અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે? એક વ્યૂ લઈએ. અને જેવી રીતે ગૌરાંગભાઈ ઓટો સેક્ટર માટે કહેતા હતા, આઈ થિંક ધ સેમ થિંગ્સ હોલ્ડ ટ્રુ ફોર ફાર્મા એઝ અ સેક્ટર. ધ કોસ્ટ ઓફ ડેવલપિંગ અ ડ્રગ, ચાંદની, આજે એક નવું ડ્રગ લાવવું હોય માર્કેટમાં, I think it has to go through several trials, phase 1, phase 2, phase 3, and ઘણી બધી cost involved હોય. I was hearing the Eli Lilly management a couple of days back, and they were saying the cost of making one drug is close to $3 to $4 billion. અને જેટલા વર્ષ લાગે આ ડ્રગ બનાવવા માટે is a painstaking effort. બીજું, I think I'm not even incorporating the land cost, manufacturing processes, labor cost, etc.
that will go into producing these drugs. And આટલા માટે I think જે પૂર્ણી ધોરણો હતી US FDA ની to create FDA compliant plants outside the US. And India is the largest FDA compliant plants when it comes to either the generic drugs or the specialty pipeline that we probably produce. And because of all these factors put together, the cost of a landed drug is relatively lower. In fact, it is far, far cheaper so that the American consumer can have the same drug in a generic version at a far lower cost. હવે તમે tariffs લગાડશો તો obviously I think the companies will pass it and it is ultimately going to hit the pockets, specifically when it comes to medicine stroke healthcare stroke drug delivery as well. એટલા માટે I think કેટલું આમાં એક તથ્ય રહેશે પહેલી વસ્તુ I think that is a huge question mark. બીજું I think in terms of the industry itself, I think we've obviously seen players like a Sun or a Dr. Reddy or a Cipla as an example have a huge specialty pipeline. And જેટલી investments કરી છે R&D માં, their average spending is 5.5-6% in terms of creating these pipelines. ઘણી બધી companies DMFs કરી છે, which is drug master filings, which are absolutely specialty pipeline drugs that are created, which takes a lot of time, which takes a lot of effort. અને આટલા માટે I think મારા હિસાબે I think એ બધું replicate કરવા માટે થોડું difficult હોય. તો I think anybody holding these bigger companies should definitely hold on. પણ જે actionables છે આજની તારીખમાં mid-cap space થી I think Aarti Pharma is something that we have on our watch list. જે ratings, rankings છે, institution holding છે, જે અમે Cancelamમાં જોયે છે, I think ઘણા બધા parameters fulfill કરી રહ્યા છે company. Company has got 200 products. It has got more than 500 customers across the globe, very well diversified on the export markets as well. At the same time, I think the margin profile is extremely strong for the company under consideration. Xanthine derivatives, the asthma and influenza માટે use થાય. It's a global market leader. It's got a 20% market share with a 5,000 MTA capacity. જે નવા products introduce કરવાની છે એ company, more than 100 products expected to get introduced, which will be of a similar margin range. And again, the cash flow deployment and involvement in the business is pretty huge. આટલા માટે જે debt equity છે a 0.18 times per share, which means returns ratios should be exceedingly good going forward as well. So Aarti Pharma is something that we'll keep on our radar and watch list as well. બીજું છે Glaxo Pharma. અમારે લાગે છે I think જે pipeline છે Glaxo માટે, specifically oncology અને diabetes segment ને લઈને, અને જેટલા નવા products પણ company introduce કરી શકશે Indian subcontinent માં, I think that can be a huge value addition going forward. Superior margins, superior return ratios, ROEs excess of 20-24%. Our threshold market for India at 17.5% when we filter companies, far higher than that. It throws out cash every quarter, every annualized year as well. R&D expenditure is steady state basis, which means in every pipeline house, even steady state house. Obviously, થોડું pricing માં issues થયેલા પાછલા કઈ વર્ષોમાં in few quarters, but I think that is largely been addressed right now. EBIT margins in terms of consistency of performance has been maintained over years. And આટલા માટે even from a corporate governance perspective હોય, financial earnings delivery હોય, I think it is top of class. તો અમારા લાગે છે I think જે top tier companies છે, leadership companies છે, you can keep on holding. આ બે companies obviously અમારા watch list પર છે as we speak. જી, એક વ્યૂ ઓવરઓલ ફાર્મા માટે અને મયુરેશજી તરફથી આરતી ફાર્મા, GSK ફાર્મા, આ બંને કંપનીઓ જે છે લોંગ ટર્મ તમારા પોર્ટફોલિયોમાં એનો સમાવેશ કરી શકો છો, રોકાણ છે તો હોલ્ડ કરી શકો છો. ગૌરંગજી, એક વ્યૂ આપની પાસેથી લઈએ. ફાર્મા પર કઈ રીતે તમે એક ટેરિફની કોઈ અપડેટ આવે છે, અનાઉન્સમેન્ટ આવે છે તો અસર જોઈ રહ્યા છો, તમારા તરફથી કઈ બે કંપનીઓ લોંગ ટર્મ માટે ફોકસમાં હોવી જોઈએ? તો પહેલા તો ટ્રમ્પની લટકતી તલવાર થોડા સમય માટે રહેશે. મારા ખ્યાલથી હવે સમય આપણને ભવિષ્યમાં સ્પષ્ટીકરણ આપશે કે શું થવાનું છે કયા ક્ષેત્ર પર. પણ ફાર્મા ક્ષેત્ર પણ એક છે જ્યાં ઘડી એક લટકતી તલવાર ટ્રમ્પના રૂપમાં, ટેરિફના રૂપમાં હાલની તારીખમાં લટકી રહી છે. અને મારા મતે જે સમીકરણ ભાઈ મયુરેશે કર્યું છે, તો હું 2-3 વાક્ય માત્ર જોડવા માંગીશ અહીંયા કે, અને આ વાસ્તવિકતા છે ચાંદની, કે ભારત વિશ્વભર માટે દવાની દુકાન હતી, છે અને ભવિષ્યમાં રહેશે. ભારત જેવી ઉત્પાદન ક્ષમતા, ભારત જેવી અનુભવ, ભારત જેવું R&D અને કોસ્ટ એટલે કે ઉત્પાદન ખર્ચ, મારા ખ્યાલથી આવનારા ઘણા લાંબા સમય માટે કોઈ એવો બીજો દેશ નથી જે ભારત સાથે પ્રતિસ્પર્ધા કરી શકે આ ક્ષેત્રમાં અને આવી રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર. એક અનિશ્ચિત વાતાવરણ છે, પણ
હું માનું છું કે દરેક વખતે બજારમાં જો અમુક અનિશ્ચિતતાના વાતાવરણ આવે અથવા તો અમુક ક્ષેત્ર પર અનિશ્ચિતતાના વાતાવરણ આવે ને એના કારણે આપણને નીચલી સપાટી જોવા મળે, તો ટૂંકાથી મધ્યમ ગાળાની વિચારધારા ન રાખતા તમે જો લાંબા ગાળાની વિચારધારા રાખો તો તમને બહુ જ મોટા અવસર મળશે, જ્યાં આગળ તમને એક સાધારણ મૂલ્યાંકનમાં સારી, સક્ષમ અને મજબૂત કંપનીઓમાં લાંબા ગાળે રોકાણ કરવા મળશે. આ તર્કના આધાર પર જો બે વિકલ્પ મારે મૂકવા આવે તો પહેલું છે સિપ્લા લિમિટેડ, 1750ના લક્ષ્યાંક છે, અને બીજી કંપની છે સન ફાર્મા, જ્યાં આગળ 2200 સુધીના અનુમાનિત લક્ષ્યાંક છે. અને આ બધા જ વિકલ્પો ચાંદની જે આપણા સમક્ષ અમે રાખ્યા છે, આ પાયાના મતે છે, લાંબા ગાળા માટે છે, એટલે તમારી પાસે પર્યાપ્ત સમયસીમા હોવી જોઈએ જો તમે છેવટે નિર્ણય લો કે તમારે આ બધી કંપનીઓમાં રોકાણ કરવું છે. જી, ડેફિનેટલી જે ફાર્મા પર આપણને ઓવરઓલ એક વ્યૂ ગૌરાંગજી તરફથી, અને જે કંપનીઓ પર રેકમેન્ડેશન છે, સિપ્લા 1750નો એક ટાર્ગેટ અહીંયાથી ધ્યાનમાં રાખી અને સન ફાર્મા માટે 2200ના ટાર્ગેટ ધ્યાનમાં રાખવાનું છે. છેલ્લે એક વ્યૂ મયુરેશજી લઈએ એક માર્કેટના ફ્રન્ટ પર, કારણ કે એક ઘણું મહત્ત્વનું એક દિવસ મંથલી એક્સપાયરી અને હવે ફાઇનાન્શિયલ યર એન્ડ તરફ આપણે જઈ રહ્યા છીએ. કઈ રીતે અત્યારે જે છે એક બજારને તમે જોઈ રહ્યા છો, કારણ કે એક 7 દિવસની તેજી આપણને અટકતી બજારમાં દેખાય, એફઆઈએસ તો હવે પોઝિટિવ થયા છે, એ રીતે એક ફેક્ટર છે. બસ ગ્લોબલ ફ્રન્ટ પર તમે જુઓ તો એક ટેરિફ અનાઉન્સમેન્ટની રાહ જે બનતી દેખાડી રહી છે. તમે કઈ રીતે અત્યારે માર્કેટ માટે ઓવરઓલ એક વ્યૂ આપી રહ્યા છો? April 2nd comes, I think જે પણ announcements આવશે, right? Trump is a businessman at the end of the day, apart from being a president, Chandni. તો ક્યાં ને ક્યાં I think he's made it very, very clear through his alternate tweets કે અમે renegotiate કરશું, which will make it possible for a lot of reciprocal countries to actually come down on the negotiating table and negotiate hard with Trump. So give and take definitely થવાનું છે. Indian કોન્ટેક્સ્ટમાં જેટલા આપણા એક્સપોર્ટ છે અને જેટલા ઇમ્પોર્ટ છે, even if you probably reduce tariffs in terms of imports, આપણે જેટલી હિટ લાગશે, I think that can very well get gestated by our markets to a large extent. At the same time, if you probably go beyond this, because after April 2nd or a week or 2 weeks after that, the market will then start looking at earnings. કારણ કે fourth quarter earnings આવવા લાગશે. And definitely I think with the tax cuts that have come through, first half the એક earnings improvement જોવા મળશે, specifically I think to a lot of consumption driven baskets. જે capex driven mode છે ગવર્મેન્ટનો હવે I think is in full throttle and will continue for the next year as well. અને આટલા માટે I think a combination of these two factors might bring back private capex which has been lacking. Gross fixed capital formation જે lag કરતું હતું at around 29.8-30% because of all these factors put in place and expectations of private capex coming back in the second half should largely start picking up. And if all these factors start coming through, along with જે હું કહેતો હતો કે I think with a better monsoon, જે food inflationary aspect છે એ ઓછું થઈ જશે. So Indian context માં I think growth along with inflationary concerns coming off will mean that no economy can probably match what we are probably trying to do. And let's not forget political stability જે આપણા પાસે છે, જે regulators ની એક proactiveness છે, whether it comes to RBI, whether it's coming to the SEBI announcements that have recently been made as an example, gives confidence to not just consumers, investors, but જે GDP ની આપણી ધોરણા છે of consumption, investments and capital expenditure. All these three elements will come back very, very sweetly for India. અને આટલા માટે જે earnings છે એ માર્કેટને ડ્રાઈવ કરે should bottom out as we head into Q4. Q4 the numbers obviously soft રહેશે, પણ જેવી રીતે ફર્સ્ટ હાફમાં બોટમ આઉટ થશે અને સેકન્ડ હાફમાં એક સ્ટ્રોંગ રિકવરી જોવા મળશે અર્નિંગ્સ ફ્રન્ટ ઉપર, I think Indian markets will come back roaring. FIs will have no choice. They will have to come back to India as a market. Other markets are lagging on a lot of factors that I'm speaking about. And આટલા માટે, in my opinion, I think the worst is probably over for the Indian markets. Volatility રહેશે, obviously, over the next few weeks. But I think once this volatility is over, મારી હિસાબે I think for this year, India will still remain the best performing market in the world. જી, ઓવરઓલ એક વ્યૂ માર્કેટ પર પણ આપણે મયુરેશજી તરફથી જાણ્યું. ઘણી ઇન્ટરેસ્ટિંગ આ ચર્ચા ખાસ રજૂઆતમાં રહી, પરંતુ હાલ હવે રજા લેવાનો છે, તો ગૌરાંગજી આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. સૌપ્રથમ તો આપનો ઘણો ઘણો આભાર. ઘણા લાંબા સમય બાદ ભાઈ મયુરેશ સાથે એક શો કરવાનો મને અવસર આપ્યો. ડિસ્ક્લોઝર રૂપે વ્યક્તિગત રોકાણ તો નથી, પણ આવી જ રીતે જ ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ, એટલે એમની રોકાણ હોઈ શકે. અને વળી પાછું આ શો પર બોલાવવા માટે આપનો ઘણો ઘણો આભાર. જી, મયુરેશજી આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ.
તો ચાંદની, પહેલા તો તમે અને ગૌરંગભાઈ સાથે શો કરવા માટે બહુ મજા આવે છે. નેક્સ્ટ ટાઈમ ડેફિનેટલી હજી એક શો રાખો, એવરી વીકેન્ડ જી ઇનફેક્ટ. નહીં, ડેફિનેટલી મયુરેશજી, અત્યારે તમે જણાવ્યું છે એટલે ડેફિનેટલી પાસ ઓન ધ મેસેજ અમારી ટીમને કે નેક્સ્ટ સ્પેશિયલ શોમાં ગૌરાંગજી અને મયુરેશજી અમારી સાથે રહે. વ્યુઅર્સ માટે, ઇન્વેસ્ટર્સ માટે, અમારા માટે પણ એક ઘણું સારું છે અને ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા રહે. એકવાર ફરી આપ બંનેનો આભાર, અમારી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ, આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. થેન્ક યુ. તો એ સાથે જ સમય થયો છે હાલ માર્કેટ ટ્રેન્ડમાં બસ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.